બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ। પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ટર્મ પૂરી થતાં યોજાઈ ચૂંટણી। બનાસકાંઠા નાયબ જિલ્લા અધિકારી પી.ડી. સેનમાં મહેસૂલ વિભાગ પાલનપુરના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી ચૂંટણી, જેમાં ઇન્ચાર્જ ચીફ ઓફિસર પિયુષ પરમાર અને ભાજપ તરફથી પ્રદેશ લીગલ સેલના સહ કન્વીનર પ્રહલાદભાઈ ગેહલોત અને થરા નગરપાલિકાના મહિલા અને પુરુષ કોર્પોરેટરો ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સૌપ્રથમ સભાનું કોરમ શરૂ કરી સહીઓ કરાવી હતી અને ત્યારબાદ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ભાજપ શાસિત થરા નગરપાલિકામાં 20 સભ્યો ભાજપના છે અને 4 કોંગ્રેસ પક્ષના છે, જેમાં મહિલા પ્રમુખ તરીકે સોની ચેતનાબેન નિરંજનભાઈ અનિલકુમાર અને ઉપપ્રમુખ તરીકે નીતાબા જયપાલસિંહ વાઘેલાના મેન્ડેટ આપીને જાહેરાત કરવામાં આવી હતી। ત્યારે સૌ ઉપસ્થિત લોકોએ તાળીઓ પાડીને વધાવ્યા હતા અને ફૂલહાર પહેરાવીને સ્વાગત કરાયું હતું, જેમાં કાંકરેજ તાલુકાના સહકારી આગેવાન અને થરા માર્કેટયાર્ડના ચેરમેન અણદાભાઈ પટેલ, ધીરજકુમાર શાહ, કિરીટભાઈ ઠક્કર, અલ્પેશ શાહ, ભૂપતસિંહ પરમાર, રાઘવ જોશી, જયલાલસિંહ વાઘેલા, મહેન્દ્રસિંહ વાઘેલા સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા, જેમાં પ્રદેશ લીગલ સેલના કન્વીનર પ્રહલાદભાઈ ગેહલોતે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ અને જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાનો આભાર વ્યક્ત કર્યો હતો અને અભિનંદન પાઠવ્યા હતા। ત્યારે હવે ફરીથી ભાજપની થરા નગરપાલિકામાં પૂર્ણ બહુમતીથી સત્તા સંભાળી લીધી હતી, ત્યારે નવા મહિલા પ્રમુખ અને ઉપપ્રમુખની કામગીરી કેવી રહેશે એ તો આવનારો સમય જ બતાવશે। જો કે હાલમાં તો ભાજપના 20 સભ્યો છે અને કોંગ્રેસ પક્ષના માત્ર 4 સભ્યો હોવાથી કોઈપણ પ્રકારની સમસ્યા કે વિરોધ નથી, પરંતુ હવે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના કદાવર નેતા અને ભૂતપૂર્વ પ્રમુખ તરીકે સેવા આપેલ ગીરાબેન ધીરજકુમાર શાહની નારાજગી જોવા મળી હતી। ઇન્દ્રસિંહ વાઘેલા, ઉત્તર ગુજરાત, ઓમપુરી ગોસ્વામી, બનાસકાંઠા। રોજ થરા નગરપાલિકાના 2.5 વર્ષના પ્રમુખ ઉપપ્રમુખના ચૂંટણીમાં અમારા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી પાટીલ સાહેબની સૂચના મુજબ અમારા જિલ્લાના યશસ્વી અધ્યક્ષ શ્રી કીર્તિસિંહ બાપુની માર્ગદર્શન હેઠળ હું આજે પ્રમુખ ઉપપ્રમુખ તરીકે મેન્ડેટ લઈને તમામ થરા નગરપાલિકાના કોર્પોરેટરના વિશ્વાસથી આવેલો હતો। એ અમારા પાર્ટીના વિશ્વાસને તમામ કોર્પોરેટરશ્રીએ માન આપી પ્રમુખ તરીકે ચેતનાબેન અનિલકુમાર સોનીને અને ઉપપ્રમુખ તરીકે નીતાબા જયપાલસિંહ વાઘેલાને બિનહરીફ ચૂંટાયેલ છે। એ બદલ પાર્ટી વતી જિલ્લા અધ્યક્ષ વતી અને ગુજરાત પ્રદેશ વતી તમામ કોર્પોરેટરનો પાર્ટી વતી ખૂબ ખૂબ આભાર માનું છું। અસ્તો ભારત માતા કી જય। થરા નગરપાલિકાના 2.5 વર્ષ જે પૂર્ણ થયા, મારા ઉપર જે વિશ્વાસ મૂકી અને આપણા પ્રદેશ પ્રમુખ શ્રી આર પાટીલ સાહેબ અને જિલ્લા પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલાએ અને 2.5 વર્ષ સુધી આ સેવાની તક આપી હતી, એ આજ રોજ મારી પૂર્ણ થાય છે। એ બદલ હું પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને આજે નવેસરથી જે સ્ત્રી સીટની અંદર સોની ચેતનાબેન નિરંજનકુમાર અને ઉપપ્રમુખ તરીકે વાઘેલા નીતંબા જયપાલસિંહની વરણી થઈ છે, તો આ તબક્કે એ બંનેને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ભારતીય જનતા પાર્ટીનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર માની અમારા સર્વે કોર્પોરેટરશ્રીઓ સંગઠનશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। રોજ થરા નગરપાલિકાના 2.5 વર્ષના પ્રમુખ ઉપપ્રમુખના ચૂંટણીમાં અમારા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી પાટીલ સાહેબની સૂચના મુજબ અમારા જિલ્લાના યશસ્વી અધ્યક્ષ શ્રી કીર્તિસિંહ બાપુની માર્ગદર્શન હેઠળ હું આજે પ્રમુખ ઉપપ્રમુખ તરીકે મેન્ડેટ લઈને તમામ થરા નગરપાલિકાના કોર્પોરેટરના વિશ્વાસથી આવેલો હતો। એ અમારા પાર્ટીના વિશ્વાસને તમામ કોર્પોરેટરશ્રીએ માન આપી પ્રમુખ તરીકે ચેતનાબેન અનિલકુમાર સોનીને અને ઉપપ્રમુખ તરીકે નીતાબા જયપાલસિંહ વાઘેલાને બિનહરીફ ચૂંટાયેલ છે। એ બદલ પાર્ટી વતી જિલ્લા અધ્યક્ષ વતી અને ગુજરાત પ્રદેશ વતી તમામ કોર્પોરેટરનો પાર્ટી વતી ખૂબ ખૂબ આભાર માનું છું। અસ્તો ભારત માતા કી જય। પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી હતી, એના અંદર પ્રમુખ તરીકે એક જ ફોર્મ ચેતનાબેન સોનીનો આવ્યો, તેને બિનહરીફ જાહેર કરવામાં આવે છે અને ઉપપ્રમુખ તરીકે નીતાબા વાઘેલાને બિનહરીફ જાહેર કરવામાં આવે છે। બંને ઉમેદવારો બિનહરીફ જાહેર થયેલા છે।